नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय बड़ागण डिस्टन्स लर्निंग में आपનું हार्दिक स्वागत છે। विद्यार्थी मित्रों, आपने खास सूचन છે અહીંયા જે નોટ કરવામાં આવે તે તમારે નોટબુકની અંદર કરવાની રહેશે, જેથી કરીને તેનું પુનરાવર્તન અને દૃઢીકરણ કરી શકો। ધોરણ 8 વિષય ગણિત વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 ની અંદર અને ધોરણ 6 ની અંદર કેટલીક સંખ્યાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। આપણે સૌ જાણીએ છીએ કે ગણિત વિષય એવો છે કે જે સંખ્યાઓ ઉપર આધારિત છે। તો કેટલીક સંખ્યાઓ આપણે યાદ કરી લઈએ, સંખ્યાઓના પ્રકાર કે જે ધોરણ 6 અને ધોરણ 7 ની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। જેમ કે સૌથી પહેલા આવશે પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર છે। તો પ્રાકૃતિક સંખ્યાઓ આપણે જાણીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ ક્યાંથી ચાલુ થાય? તો 1 2 3 4 એમ અસંખ્ય સુધી સંખ્યાઓ આવેલી છે। એટલે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ 1 થી ચાલુ થાય અને અસંખ્ય સુધી સંખ્યાઓ આવેલી છે। હવે અસંખ્ય છે તો બધી સંખ્યાઓ આપણે લખી શકતા નથી, તો આપણે શું કરીશું? ડોટ 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 કરવાનું રહેશે। તો આ જે સંખ્યાઓ થઈ એ શું મળશે? પ્રાકૃતિક સંખ્યાઓ મળે છે। હવે આ જે સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યાઓ, એમાં સૌથી નાની સંખ્યા કઈ કહેવાય? તો સૌથી નાની સંખ્યા છે એ 1 છે। તો એના ઉપરથી આપણે એવું લખી શકીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે, બરાબર। તેમજ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ કેટલી છે? તમને એવું પૂછવામાં આવે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? તો પ્રાકૃતિક સંખ્યાઓ એ અસંખ્ય સંખ્યાઓ છે, એટલે આપણે એ પણ લખી શકીએ કે તે અસંખ્ય સંખ્યાઓ છે। તેમજ પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે। અગાઉ જોતા તમને ક્યારેક એવું પણ પૂછવામાં આવે કે પ્રાકૃતિક સંખ્યાને બીજા કયા નામે ઓળખાય છે? તો આપણે યાદ રાખીશું કે પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા પણ કહે છે। તો આ થઈ ગઈ પ્રાકૃતિક સંખ્યા વિશે માહિતી। હવે નેક્સ્ટ આવશે પ્રાકૃતિક સંખ્યા બાદ કઈ સંખ્યાઓ હતી? આપણે અભ્યાસ કરી ગયા છીએ પૂર્ણ સંખ્યા, બરાબર। તો પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય? તો પૂર્ણ સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય અને અસંખ્ય સંખ્યાઓ આવેલી છે, બરાબર છે। તો પૂર્ણ સંખ્યા છે એ 0 થી ચાલુ થાય, પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય, અસંખ્ય સુધી આવેલી છે। તો આના ઉપરથી આપણે શું કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ 0 થી ચાલુ થાય, અસંખ્ય સંખ્યાઓ આવેલી છે। તો આપણે એના ઉપરથી કહી શકીએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ કહેવાશે? 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે। તેમજ આપણે એ પણ કહી શકીએ કે તે સંખ્યાઓ પણ કેવી છે? અસંખ્ય છે। પૂર્ણ સંખ્યા પણ કેવી? અસંખ્ય છે, એટલે એની અંદર પણ ઘણી બધી સંખ્યાઓ આવેલી છે। તો આ થઈ ગઈ પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા। હા, બીજી એક વસ્તુ આપણે યાદ રાખવાની રહેશે કે પ્રાકૃતિક સંખ્યા જે છે એનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર થાય છે, બરાબર છે। ખરા ખોટાની અંદર પૂછાય કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાની અંદર સમાયેલી છે, વિધાન સાચું છે કે ખોટું? તો હા, વિધાન સાચું છે। કેમ? કારણ કે પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય, અસંખ્ય સુધી આવેલી છે, જ્યારે પૂર્ણ સંખ્યા છે એ 0 થી ચાલુ થાય છે, 0 1 2 3 અસંખ્ય સુધી। એનો મતલબ કે જે 1 થી અસંખ્ય સંખ્યાઓ છે એ બધી પૂર્ણ સંખ્યાની અંદર આવેલી છે। એટલે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય, પરંતુ પૂર્ણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી, કારણ કે 0 છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવેલી નથી। એટલે આપણે એ પણ લખી શકીએ ખરા ખોટા માટે કે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાનો
સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે અથવા પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા પણ કહેવાય તેમજ પૂર્ણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં ન થાય. કેમ ન થાય? કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 આવેલી છે જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં 0 આવેલી નથી. તો આ વાત થઈ પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. હવે નેક્સ્ટ આપણે બીજી એક સંખ્યાનો પ્રકાર જોઈશું તે છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો સૌથી પહેલા તો આપણે એની વ્યાખ્યા જે છે એ સમજી લઈએ. તો પૂર્ણાંક સંખ્યા છે એ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યોના સમૂહ દ્વારા બનતી સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહે છે. હવે આપણને પ્રશ્ન થાય કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક શું છે? બરાબર છે? તો આપણે સંખ્યા રેખા અભ્યાસ કરી ગયા છીએ. તમને એક વખત સમજાવી દઉં. સંખ્યા રેખા ઉપર મધ્યમાં 0 આવેલો હોય, 0 ની જમણી બાજુ 1 2 3 4 5 એમ અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. 0 ની ડાબી બાજુ -1 -2 -3 -4 એમ અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. તો આ 0 થી જે જમણી બાજુ આવેલી છે એ સંખ્યાઓ બધી પ્લસ કહેવાય, એટલે કે ધન પૂર્ણાંક. બરાબર છે? અને 0 થી ડાબી બાજુ જઈએ એટલે એ તરફ ઋણ પૂર્ણાંક આવેલા છે. બરાબર છે? જેની અંદર માઈનસ નું ચિહ્ન છે, બાદબાકીનું ચિહ્ન છે, એવી સંખ્યાઓને ઋણ પૂર્ણાંક કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તેમજ અહીંયા કોઈ ચિહ્ન નથી. ચિહ્ન ન હોય એનો મતલબ કે એ સંખ્યાઓ બધી કેવી છે? પ્લસ છે. એટલે એ સંખ્યાઓને ધન પૂર્ણાંક કહેવાય. તો ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય, આ ત્રણ વસ્તુ દ્વારા જે સંખ્યા બને એ સંખ્યાને શું કહે છે? પૂર્ણાંક સંખ્યા કહે છે. તો આપણે એની વ્યાખ્યા લખી દઈએ કે ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્યોના સમૂહને પૂર્ણાંક સંખ્યા કહે છે. એનો મતલબ કે એ સંખ્યાની અંદર સમાવેશ કરવો હોય તો આપણે આ રીતે કરી શકીએ: -4 -3 -2 -1 0 1 2 3 4 5 અસંખ્ય. 0 થી જમણી બાજુ જઈએ તો પણ અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. 0 થી ડાબી બાજુ જઈએ તો પણ અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. તો આ થઈ ગઈ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. આ ત્રણ સંખ્યાઓના સમૂહથી બનતી જે સંખ્યા છે એ સંખ્યાને શું કહે છે? પૂર્ણાંક સંખ્યા કહે છે. પૂર્ણાંક સંખ્યા છે, બરાબર છે? હમણાં આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો, પૂર્ણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિકમાં ન થતો. તો અહીંયા પૂર્ણાંક સંખ્યા છે તો એની અંદર તમે જુઓ પ્રાકૃતિક સંખ્યા પણ આવેલી છે અને પૂર્ણ સંખ્યા પણ આવેલી છે. ફરી એક વખત આપણે જો પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1 2 3 અસંખ્ય. પૂર્ણ સંખ્યા કઈ? તો કે 0 1 2 3 અસંખ્ય. તો આ સંખ્યાઓ તમે જુઓ અહીંયા પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થયેલો જોવા મળે છે. એનો મતલબ કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા એ બંનેનો સમાવેશ છે એ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. એટલે કે આપણે લખી શકીએ કે પૂર્ણાંક સંખ્યામાં પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા બંનેનો સમાવેશ થાય છે. ઓકે, તો આ થઈ ગઈ પૂર્ણાંક સંખ્યાઓ અને એ પણ કેવી સંખ્યાઓ છે? અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. પૂર્ણાંક સંખ્યા અસંખ્ય છે. ઓકે,
તો આ થઈ ગઈ પૂર્ણાંક સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા વિશે આપણે અભ્યાસ કરી ગયા. હવે જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ આપણે ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવતા શીખેલા છીએ, પણ એ સંખ્યાઓ કઈ બધી ધન સંખ્યાઓ હતી. તો હવે ક્યારેક ઋણ સંખ્યા પણ આવશે અને ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક બંને મિક્સમાં હોય અને એમને ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવવી હોય તો એ કેવી રીતે ગોઠવી શકાય આપણે જોઈએ. સંખ્યાને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવતા શીખતા પહેલા આપણે પહેલા એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે. એ કઈ બાબત એ હું તમને અહીંયા સમજાવું છું કે આપણે પૂર્ણાંક સંખ્યા વિશે જોયું. પૂર્ણાંક સંખ્યાની અંદર 0 જમણી બાજુ 1 2 3 4 5 6 તો સંખ્યા આવેલી છે. સંખ્યાઓ 0 ની જમણી બાજુ -1 -2 -3 -4 એ બાજુ પણ અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. બરાબર છે. હવે આમાં ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યાની જેમ આપણે જમણી બાજુ જઈએ એમ સંખ્યા મોટી મળે અને કોઈ પણ સંખ્યાથી ડાબી તરફ આપણે વધીએ તો એ ડાબી તરફ સંખ્યા જે છે એ કેવી થતી જાય? નાની થતી જાય. આ આપણે યાદ રાખીશું ખાસ. બરાબર. જમણી તરફ જતા સંખ્યા કેવી થાય? મોટી થાય. અને જેમ જેમ આપણે ડાબી તરફ જઈએ સંખ્યા જે છે એ નાની થાય. આ ખાસ યાદ રાખીશું. બરાબર છે. તો આપણે હમણાં વાત કરીએ હવે કે અહીંયા જે છે 2 થી આપણે જમણી તરફ જઈએ તો જો 2 થી 3 કેવા? મોટા. 3 થી 4 કેવા? મોટા. તે જમણી તરફ જઈએ છીએ એમ સંખ્યા મોટી મળે છે. અહીંયા જ આપણે જો ધારો કે 6 ને આપણે નક્કી કરીએ, 6 થી આપણે ડાબી તરફ તમે જુઓ તો 5 કેવા? નાના. 6 થી 4 કેવા? નાના. 6 થી 2 કેવા? નાના. એટલે કે ડાબી તરફ જઈએ છે તો સંખ્યા કેવી મળે છે? નાની. તો અહીંયા પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે -1 કરતા -2 એ કેવી થાય? તો -1 થી 2 કઈ તરફ છે? ડાબી તરફ. ડાબી તરફની સંખ્યા કેવી હોય? નાની હોય. એનો મતલબ -1 છે એ મોટી સંખ્યા કહેવાય, -2 છે એ નાની સંખ્યા થશે. તો આપણે સિમ્પલ એટલું યાદ રાખવાનું રહેશે કે જ્યારે માઈનસ વાળી સંખ્યાઓ હોય ત્યારે જે સંખ્યા મોટી હોય એટલી જે સંખ્યા કેવી કહેવાશે? નાની કહેવાશે. બરાબર છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ. ઉદાહરણ તરીકે જોઈએ કે -18 અને -20 માં નાની સંખ્યા કઈ? -18 અને -20 એ બંનેમાંથી નાની સંખ્યા કઈ? તો આપણે હમણાં કીધું કે બંને સંખ્યાઓ ઋણ છે. તો બંને સંખ્યાઓ ઋણ છે એમાંથી મોટી સંખ્યા કઈ છે? 20. એનો મતલબ કે -20 જે છે એ કેવી સંખ્યા કહેવાશે? નાની સંખ્યા છે. કેમ? -18 થી -20 છે કઈ તરફ આવવાના? ડાબી તરફ. માટે -20 કેવી થાય? નાની. બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે 18 અને -18 તો નાની સંખ્યા કઈ કહેવાય? 18 ને -18 તો -18. જો એક સંખ્યા પ્લસ હોય એક સંખ્યા માઈનસ હોય તો આપણે યાદ રાખીશું જે સંખ્યા માઈનસ છે એ સંખ્યા શું કહેવાશે? નાની સંખ્યા થાય. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ જો તમને યાદ હશે તો આપણે સંખ્યાઓને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવી શકીએ એ આપણને આવડી જાય. નીચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા જ આપણે 4 સંખ્યાઓ આપેલી છે. એ 4 સંખ્યાઓમાં આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો આપણે શું યાદ રાખવું પડે? ચડતા ક્રમમાં ગોઠવવી હોય એનો મતલબ કે સૌથી પહેલા કેવી સંખ્યાઓ આવે? નાની સંખ્યાઓ આવશે. તો આ જે સંખ્યાઓ છે 0 -8 -4 -3 -2 આ સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા કઈ? બરાબર છે. તો તમને એવું થાય 0. ના, 0 સંખ્યા એ માઈનસ કરતા કેવી છે? મોટી છે. કેમ? કારણ કે આપણે સંખ્યા રેખા ઉપર જોયું 0 મધ્યમાં આવે છે
માઈનસ વાળી સંખ્યાઓ છે એ 0 કરતા પણ કઈ બાજુ છે, ડાબી તરફ છે. એનો મતલબ કે માઈનસ વાળી જે સંખ્યાઓ છે એ 0 કરતા કેવી કહેવાશે, નાની કહેવાશે. ખાસ યાદ રાખજો. તો અહીંયા આપણે ચડતા ક્રમમાં ગોઠવી છે તો 0 છે એ તો મોટી સંખ્યા છે, આ બધી માઈનસ વાળી સંખ્યા છે. હવે માઈનસ વાળી સંખ્યા છે એની અંદર સૌથી નાની સંખ્યા કઈ, -2 ના, -2 છે એના કરતા -7 છે એ એનાથી પણ ડાબી તરફ આવેલા છે. એનો મતલબ કે સૌથી નાની સંખ્યા કઈ, તો યાદ રાખજો જ્યારે માઈનસ વાળી સંખ્યાઓ હોય ત્યારે જે સંખ્યા મોટી એ સંખ્યા સૌથી નાની. તો સૌથી પહેલા નાની સંખ્યા કઈ, -7. હવે યાદ કરો વધીએ -7. ચલો હજી માઈનસ વાળી સંખ્યાઓ છે તો એ -4 -3 -2 એમાંથી કઈ સંખ્યા આવશે, આ ત્રણમાંથી નાની સંખ્યા કઈ, તો -4. કારણ કે આ બંને કરતા એ કઈ તરફ છે, ડાબી તરફ, -4. હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કઈ સંખ્યા આવશે, તો -3. ત્યારબાદ આવશે -2 અને 0. 0 તો કેવી છે, આ માઈનસ વાળી સંખ્યા કરતા મોટી છે એટલે એ ક્યારે આવશે, લાસ્ટમાં. ઓકે, ખ્યાલ આવી ગયો. તો આ રીતે આપણે એની ચડતા ક્રમમાં ગોઠવી શકીએ. હવે અહીંયા આપણે જોઈએ તો જો +4 +2 -3 0 અને 1 આ સંખ્યાઓ છે એમાંથી 4 સંખ્યાઓ ધન સંખ્યાઓ છે, 3 સંખ્યાઓ ધન, એક 0 અને એક ઋણ સંખ્યા છે. તો સૌથી નાની સંખ્યા પહેલા આપણે નક્કી કરવાની છે. સૌથી નાની કઈ થાય, તો જે માઈનસ વાળી હોય એ સંખ્યા નાની હોવાની. તો અહીંયા માઈનસ વાળી એક જ છે તો એનો મતલબ કે સંખ્યા નાની થઈ ગઈ, -3. હવે -3 થી તમે અહીંયા સંખ્યા રેખા ઉપર જો તો પહેલા સંખ્યા કઈ આવશે, 0 આવશે, 1 આવશે, 2 આવશે, 4 આવશે. તો આપણને ખ્યાલ છે 0 આવે, 0 સંખ્યા થાય. 0 પછી કયા આવે, હવે તો 1 થી બોલતા જ આવે. એના પછી કેટલા આવે, 2. એના પછી કેટલા આવશે, 4. તો આ થઈ ગઈ આપણી ચડતા ક્રમમાં. ચલો નેક્સ્ટ જો, તો અહીંયા જો -9 -13 -18 -10 -12 બધી સંખ્યાઓ કેવી છે, માઈનસ છે. એટલે હવે આપણે અહીંયા નક્કી કરવાનું છે કે કઈ સંખ્યા સૌથી નાની. તો હમણાં વાત કરી કે જે માઈનસ વાળી સંખ્યાઓ હોય એની અંદર આપણે વિરુદ્ધ યાદ રાખીશું કે જે સંખ્યા મોટી હોય એ સંખ્યા સૌથી નાની થશે. તો બધી માઈનસ વાળી છે એમાં મોટી સંખ્યા કઈ, 18, એટલે એ સંખ્યા થાય સૌથી નાની. ત્યારબાદ કઈ આવશે, -13 -12 10 9 તો -13. એના પછી હવે એક એક ટર્મ આપણે ઘટાડતા જઈએ, -12. એના પછી કઈ સંખ્યા કહેવાશે, -10. એના પછી -9. તો આ થઈ ગઈ એ સંખ્યાઓને ચડતા ક્રમમાં. ચલો લાસ્ટ જોઈએ તો -27 -28 -29 આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી છે. આપણને એવું લાગે છે ને 27 28 29 ચડતા ક્રમમાં છે, નથી. કેમ નથી, કારણ કે એ બધાના ચિહ્નો કેવા છે, માઈનસ. માઈનસ ચિહ્નો હોય એટલે એ સંખ્યાઓ કેવી થઈ જાય, વિરુદ્ધ. એનો મતલબ કે -29 છે એ સૌથી નાની કહેવાશે, -28 એ મધ્યમાં અને સૌથી મોટી કઈ થાય આ ત્રણ સંખ્યાઓમાં, -27. આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવી હોય તો -29 -28 અને -27. ઓકે, તો હવે આ ઉપરથી તમારે ઘરે હોમવર્કમાં ચડતા ક્રમમાં સંખ્યાઓ ગોઠવવાની રહેશે. ઓકે, તો વિડિયો પુશ કરી અને આ જે સંખ્યાઓ છે એ તમે લખી દેશો. બરાબર છે. અહીંયા હું સંખ્યાઓ તમને હોમવર્કમાં આપી દઉં છું, એ સંખ્યાઓ તમારે લખવાની રહેશે. તો આ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. આ 4 આપેલી છે, તેમજ તમારે બીજી કોઈ પણ 4 સંખ્યાઓ લઈ અને એ સંખ્યાઓને ચડતાની જગ્યાએ ઉતરતા ક્રમમાં ગોઠવવાની રહેશે. આ છે તમારું હોમવર્ક.